ભાઈ ગીત વગાડ્યું ને એટલે મને યાદ આવ્યું, જેના જ્યાં આપણને જે સારું મળે ને લઈ લેવાનું. પુષ્પા આખું ફિલ્મ છે ને પુષ્પા, એમાંથી મને મેં ઝૂકેગા નહીં સાલા એટલું મને બહુ ગમ્યું. બોલો, આપણે ગામો ગામ પાળિયા ઉભા છે એવા કેટલાય. મુળુ માણેક નામનો બારવટીયો અમરેલીની કોર્ટમાં જયારે ઉભો રાખવામાં આવેલો અંગ્રેજોની સામે લડતો હતો, અને એ મુળુ માણેકને અમરેલીની કોર્ટમાં ઉભો રાખેલા, અને ઇંગ્લેન્ડ થી એ વખતે ગોરો અધિકારી મેન એનો સાહેબ આવેલો, અને કોકે કીધું કે અમારા સાહેબ આવ્યા અને જમણા હાથે એકવાર આમ સલામ કરી દે તો તારા બધાય ગુના માફ, મુળુ માણેકને તને છોડી દેવામાં આવશે, નકર બરોડા જઈને તને ફાંસીએ લટકાવવામાં આવશે. તો એ મુળુ માણેકે કીધું શું કયો કે અમારા અંગ્રેજ ટોપાવાળા સાહેબને એકવાર સલામ કરી દે ખાલી, બસ એટલે તને છોડી દેશું. તેથી મુળુ માણેકે કીધું તું કે મુળુન મૂછે હાથ અને તરવારે બીજો તવા. દ્વારકા વાળાએ મને બે જ હાથ આપ્યા, મુળુ માણેક કે એક હાથ મારો તરવાર ઉપર રહે અને એક હાથ મારો મૂઠ ઉપર રહે, પણ કદાચ ભગવાને ત્રીજો હાથ આપ્યો હોય તો એ ગોલા અંગ્રેજ મુળુ માણેક તને સલામ ન કરે. ભલા માણસ શું વાત કરે છે. મુળુન મૂછે હાથ અને તરવારે બીજો ત્રવા, હોત જો તરજો હાથ તોય નર અંગ્રેજને ના નમા. આવા આવા ક્રાંતિકારીઓ દ્વારકાના મંદિરે અંગ્રેજો જયારે સડાઈ કરી ત્યારે વાઘેરોને છાતીમાં ગોળીઓ લાગતી હતી. ધાડ ગોળી લાગે ને વાઘેરો કહેતા હતા દ્વારકા પાંદી આય, ધાડ ગોળી લાગે કે દ્વારકા પાંદી આય, એટલે દ્વારકા અમારી છે. અને કેટલાય લોહી રેડ્યા ને ત્યારે આ મંદિરો, ત્યારે આપણું ભારત ને રાષ્ટ્ર છે અડીખમ ઊભું છે. એમનેમ નથી થતું. જેડે તેડેથી નથી એ કીર્ત હુંડા કામ, જેવાથી તેવાથી કીર્તિના કામ ન થાય. જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે, ચામડું ચીરાય તો જ લોહી નીકળે. એમનેમ લાંબો હાથ કરીને થોડુંક લોહી લઈ લ્યો પણ ક્યાંય તૂટવું ન જોઈએ ચામડું, તો એકચ્યુઅલી લોહી નો નીકળે, પરસેવો વળે. જેડે તેડેથી નથી એ કીરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. ચામડા ચીરાય અને ત્યારે દેશ માટે, અને એ દેશ માટે અંદરો અંદર બંધ કરવું છે. હવે આપણે અંદરો અંદર લડતા રહો ને એમાં બીજા ફાવી જાય છે. પણ આપણે થાય છે શું ખબર, નડિયાદ વાળાની પતંગ નડિયાદ વાળા જ કાપી શકે, અમદાવાદ વાળાથી કપાઈ જ નહીં. વાંધો ઈ છે અંદરો અંદર ઠોહા ભાઈઓના ખમતા શીખી જાય ને એટલે બીજાનું કોઈની તાકાત નથી કે હિન્દુસ્તાનની હામી મીટ માંડી હગે. આપણે બધા એક થઈ જાય, જ્ઞાતિવાદ ભૂલીને. જ્ઞાતિ ગૌરવ, દરેક જ્ઞાતિને એનું ગૌરવ જરૂર હોવું જોઈએ, પણ જ્ઞાતિવાદ ના હોવો જોઈએ. દરેક જ્ઞાતિમાં કેવી નાની નાની અને સારી સારી. અમારે જુનાગઢ બાઉદીન કોલેજ છે, આજથી વર્ષો પહેલા આ દેશ આઝાદ થયા પહેલાની વાત છે. એક દલિત ગરીબ માણસ ઈ બાઉદીન કોલેજ નું રખોલું કરતો હતો. કોલેજ નો ચોકી પેરો કરે ને એને પગાર મળે, એનો જે કઈ મળતો હોય. હાવ ગરીબ માણસ, ઉગાડા પગ, અને ઈ હવારમાં ચોકી પણ પૂરું કરીને હાલ્યો જતો હતો દલિત. એમાં એને મોર હાર હાચો હોનાનો હાર જડ્યો, બનેલી ઘટના. એટલે ઈ હોનાનો હાર જોયો, એમાં આમ લાકડીએ ચડાવ્યો હાર ને, લાકડીએ ચડાવીને નવાબની કચેરીમાં આવ્યો હવારના પોરમાં. અને કચેરીમાં આવ્યો તો કચેરી આખી જોઈ રહી કે આ શું લાકડીમાં હોનાનો હાર લઈને આવ્યો. એટલે કે નવાબ સાહેબ મને આ હાર બજારમાંથી મળ્યો, જેનો હોય એને આપી દેજો, હું દેવા આવ્યો છું. એમ કરીને મૂકી દીધો લાકડીને ચડાવેલો. કચારી બધી દાંત કાઢવા માંડી. ઈ કે જોઈ લ્યો આ દલિત છે ને, આને કાંઈ ખબર પડે સોનાની શું કિંમત છે, આને કાંઈ ભાન છે? કોઈ દી સોનું જોયું હોય તો ભાન હોય ને, મીંડા બોલવા જેમ આવે બધા. સોનું જોયું હોય તો ભાન હોય ને, આને કાંઈ ખબર પડે? સોનાનો હાર આવી રીતે લાકડીએ ચડાવીને લઈ આવાય? એને જડ્યો તો હાથમાં લેવાય ને, કોઈ કડી તૂટી જાય, પડી જાય. પણ આ દલિતે સોનું થોડું જોયું હોય કાંઈ. આવું બોલવા વાળા બોલી ગયા. પણ નવાબ સાહેબે કીધું, હાર દઈને ઓલો માણસ, દલિત ગરીબ માણસ પાછો વળી ગયો, કાંઈ બોલ્યો જ નહીં. પણ નવાબે કીધું કે આ બધા તને આવું કે છે તો આ હાર લાકડીએ ચડાવીને હું કામે લઈ આવ્યો છો, એનો જવાબ તું નહીં દે? હે ભાઈ, હે દલિત ભાઈ. ત્યારે પાછો વળી નવાબને એટલી વાત કરી હતી દલિતે જુનાગઢની કચેરીમાં કે જુનાગઢનો નવાબ પૂછતો હોય ને તો હું જવાબ દેવા તૈયાર છું, બાકી આવા ગોરખોદિયા ભેહા કરે એના માટે કઈ મારે જવાબ દેવાની જરૂર ન હોય. જુનાગઢનો નવાબ પૂછતો હોય તો મારી પાસે જવાબ છે. કે તો હું પૂછું, બોલો શું કામે લાકડીએ ચડાવ્યો? તો કે મેં નરસિંહ મહેતાનું એક ભજન સાંભળેલું છે, કાયમ હું ભજન અહીં વાસમાં અમારે ગવાતું હોય અને હું સાંભળું છું. અને ઈ ભજનના શબ્દો એવા છે, વૈષ્ણવ જનતો તેને કહીએ પીડ પરાઈ જાણે. એમાં એક કડી આવે છે કે વૈષ્ણવ જનતો તેને કહીએ પરધન જાલે નહીં હાથ. આ હાર મારો નથી એટલે મારે અડાય નહીં, એટલે લાકડીએ ચડાવીને લઈ આવ્યો છું. ભલા માણસ, જેનો હોય એને આપી દેજો. થઈ જુનાગઢના નવાબે એને શાબાશી દીધી હતી, ઇનામ આપ્યું હતું. કહેવાનો મારો અર્થ હોય તો ગમે ત્યાં હોય, બાકી જેને
અમુક થોડુંક ઇંગ્લિશ આવડી જાય તો થાવ આપણી ભાષા ઉપર ટીકા કરવા માંડે. હમણાં એક જણો ફોરેન આટો મારી આવ્યો, ફોરેન ગયેલો, એના હગા હશે ને વિઝા થોડાક વધારે મળી ગયા તો 2 વર્ષ ફોરેન રોકાઈ આવ્યો. અને 2 વર્ષ રોકાઈને પાછો આવીને એરપોર્ટે ઉતરીને બહાર નીકળીને આમ ધૂળ લઈ માટી જેવું લઈને આમ ઊંઘીને કે ઓહો હિન્દુસ્તાનની માટી બગડી ગઈ છે, સુગંધ બગડી ગઈ છે. એમાં કોઈ ગામડાના બાપા બાજુ ઉભેલા પાસે આવીને 2 નાખ્યો તા તો ઓલાને ધનુર ઉપડી ગયું, કારણ કે એ તો પીઝા ખાઈને આવ્યો હોય, હાવ શક્કર ખાઈ ગયો, હાવ મને શું કામે મારો છો. ઓલા બાપા કહે તે હું ગયો ને એ ધૂળ નથી, હુકેલો પોદળો છે, આમ હરખું જો બગડી તું ગયો છો, હિન્દુસ્તાનની માટી નથી બગડી ગઈ. એવા તાજા સુધરેલા હોય ઘણા, તાજા સુધરી જાય વાંધો, બાકી શિક્ષણ જરૂરી છે બધું. એટલે આપણા ગીતો જે આ બધા છે એ અણમોલ ગીતો છે. એટલે હવે જે ગીતની છેલ્લી કડી ગાઉં છું એમાં જેટલા બેઠા છે આ બાજુથી લઈ પાછળ ઉભાથી લઈને એમને બધા બેઠા છે ઠેઠ આ બાજુ સુધી, બધા મિત્રોને વિનંતી જ્યારે હર હર આવે ત્યારે ઊંચા હાથ કરી અને મારે યારે હર હર નો નાદ કરજો, એટલે મારો પણ થાક ઉતરી જાય. 2 કલાકમાં ખાલી 7 મિનિટ ઓછી છે હું બોલું છું એને, એટલે મારોય થાક ઉતરી જાય. તમને ખબર હશે આમ તો કોઈ ઓલું નહીં, પણ પોણા 2 મહિનાથી પ્રોગ્રામ શરૂ છે સુહાણ સાહેબ મારે, પટેલ સાહેબ. તમને તો હમણાં તો તમે 5-8 પ્રોગ્રામ 2-4 પ્રોગ્રામમાંથી તો તમે છો સતત, પણ અમને આટલી દોડાદોડી ટ્રાવેલિંગ સતત પ્રોગ્રામ છતાંય અહીંયા આવીને તમારો પડકારો સાંભળીને એટલે અમારો થાક ઉતરી જાય છે. એને થાક ઉતારવાની બીજી કોઈ ગોળીઓ નથી, પણ તમે જે આટલી સંખ્યામાં આવીને સાંભળો છો એ અમારો થાક ઉતારી દે છે. એટલે જ્યારે હર હર આવે ને આ ગીત બોલું એમાં, ત્યારે જેટલા બેઠા એ ઊંચા હાથ કરીને મારે હર 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 મારી હારે કરજો, એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આપણે ઉભા કરવાના છે. એટલા માટે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था. મને ખબર હતી આ ગાયક એવો તો પૈસા વધારે થતા, પણ મેં વાતો વધારે કરી, પણ મારે વાતો આપ સુધી પહોંચાડવી હતી, નહીતર મને ગાતાય આવડે છે. એટલા માટે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर ये सोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर ये सोला था. बोली हर हर महादेव, बोली हर 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 खमा खमा बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था. शिवाजी शिवाजी ने रखी थी लाज हमारी शान की, इसमें पीछे तिलक रोजे धरती है. હવે આ શિવાજીએ લાજ રાખી હતી. અને કોક કહેતું હોય કે શિવાજીની મૂર્તિ અહીંયા, મૂર્તિએ નહીં શિવાજીની નહીં, અહીંયા કોકનું પૂતળું બેસાડી ગયા છે, તારા બાપનું છે. હા હવે એને જે કરવું હોય એને ખીલા મારી દે, નથી રહેવાતું શું કરવું યાર. નકર હું કોઈ પાર્ટીનો માણસ નથી, પાછો એ કહી દઉં અહીં. હા ગમે એ પાર્ટી કાલે એવું કરશે ને હું કહીશ, પણ ઈ તારા બાપનું છે પૂતળું. લ્યો અહીંથી છેલ્લે કેતો જાવ છું, મારો ધક્કો વસૂલ. હવે બીજું શું થાય, હવે ખીચ ચડે ને લઈ કે કોકનું પૂતળું આ ઉભું કરી ગયા છે. બોલો. હા 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 સરસ, લ્યો કાંઈ વાંધો નહીં. देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से